I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો, તમારા ઘરે પણ બધા એકદમ મસ્ત મજામાં હશે અને તમે આ લેક્ચર જોતા હશો. ફાઇન. ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું આગળનું આજનું કેમિસ્ટ્રીનું સેશન. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. તો અત્યારે આપણે સમૂહ નંબર 16 શરૂ કરેલો હતો અને સમૂહ નંબર 16 ના અગાઉના લેક્ચરમાં આપણે એના પ્રાપ્તિ સ્થાનો અને કેટલાક ભૌતિક ગુણધર્મો જોયા હતા અને આ લેક્ચરમાં આપણે સમૂહ નંબર 16 ના રાસાયણિક ગુણધર્મોની વાત કરવાના છીએ. સમૂહ નંબર 16 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો. જો રાસાયણિક ગુણધર્મો મેં તમને પહેલા પણ કીધું કે પેટર્ન સેમ રહેશે. જે 15મા સમૂહમાં રાસાયણિક ગુણધર્મોમાં પેટર્ન હતી એ જ પેટર્ન થી આપણે જોઈશું અને એ એટલે પહેલા આપણે જોઈશું ઓક્સિડેશન અવસ્થા, બીજું આપણે જોઈશું ઓક્સિજનના અનિયમિત ગુણધર્મો અને ત્રીજું આપણે જોઈશું પ્રતિક્રિયાત્મકતા. રાઈટ? એટલે કે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા લાઇકવાઇઝ. રાઈટ? તો આ ત્રણ આપણે જોવાના છીએ. આપણે આ લેક્ચરમાં થ્રુ આઉટ એ જોઈશું. તો સ્ટાર્ટ કરીએ છીએ પહેલો ગુણધર્મ. કયો કીધો આપણે? તો એ એટલે કે ઓક્સિડેશન અવસ્થા. રાસાયણિક ગુણધર્મો પૂછાય તો આ ત્રણ વસ્તુઓ આપણે લખીશું. રાઈટ? જ્યારે સમૂહના રાસાયણિક ગુણધર્મો કહીએ છીએ ત્યારે. ચાલો તો આપણે ત્રણમાં પહેલું કહીએ છીએ ઓક્સિડેશન અવસ્થા. ફાઇન. ઓક્સિડેશન અવસ્થા. જો હવે આ બધા તત્વો છે ને એ બહુ અલગ અલગ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. કેટલીક કોમન ઓક્સિડેશન અવસ્થા વિશેની જે છે ને એ આપણે જોઈ લઈએ. કેટલું તમને થોડું યાદ હશે, રાઈટ? કે સેમ આના કોના જેવું છે કે જે આપણે 15મા સમૂહમાં જોયું હતું એવું છે. કેટલું યાદ હશે, કેટલું આપણે યાદ કરીશું. તો પહેલા આપણે વાત કરીશું ઓક્સિજન. બહુ અલગ અલગ પ્રકારની ધરાવે છે. સલ્ફર, રાઈટ? સેલેનિયમ અને ટેલુરિયમ અને પોલોનિયમ. પોલોનિયમ તો એ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે ધાતુ છે. રાઈટ? જો પહેલું વાત તો તમને એ આઈડિયા આવે કે આ કઈ કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. તો ઓક્સિડેશન અવસ્થાઓ આ ધરાવી શકે એટલે -2. કેમ? કેમ કે 6 ઇલેક્ટ્રોન છે અને 6 ઇલેક્ટ્રોનમાંથી એને શું કરવું છે તો કે 2 ઇલેક્ટ્રોન ઘટે છે એ મેળવી લેશે. પણ અધાતુ તત્વો એવું કરશે, એટલે કે ઓક્સિજન અને સલ્ફર એવું કરી શકે. પણ અર્ધધાતુ અને ધાતુ તત્વો થોડા કોઈ પાસેથી ઇલેક્ટ્રોન લેશે, રાઈટ? કે આ તો ધાતુ તત્વ છે તો એ શું કરશે તો એ 2 ઇલેક્ટ્રોન આપી પણ શકે, 4 ઇલેક્ટ્રોન પણ આપી શકે અને બહુ દયાળુ હોય તો 6 આપી દે. તો આટલી ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે. અને એમાં ઓક્સિજન તો અતિ વિચિત્ર. -1 પણ દર્શાવે, +1 પણ દર્શાવે, +2 પણ -1 અને +2 પણ દર્શાવે, +1 પણ દર્શાવશે. રાઈટ? પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ આપણે કહીશું. તો એવા વખતે સુપર ઓક્સાઇડમાં તો હાફ પણ દર્શાવે. એટલે એ અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા ઘણી દર્શાવી શકે છે. એ બધાની આપણે વાત કરીએ. ચાલો તો ઓક્સિજન કહીએ છીએ તો આ આપણે કીધું કોમન છે, આટલી દર્શાવી શકીએ. એમાંથી નીચેની તરફ જઈએ, બે વસ્તુ તો કોમન છે. નીચેની તરફ જઈએ તો એક તો વધે શું તો કે પ્લસ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે અને બીજું નિષ્ક્રિય યુગ્મ અસર વધે. આ તો બધામાં કોમન છે, આ યાદ રાખજો, બધે જ આવશે. રાઈટ? બે વાત આપણે લખીએ છીએ કે સમૂહમાં નીચેની તરફ જતા ધાતુ ગુણધર્મ વધે આથી પ્લસ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે, વધવી જોઈએ. રાઈટ? અને બીજું નીચેની તરફ જતા નિષ્ક્રિય યુગ્મ અસર. નિષ્ક્રિય યુગ્મ અસર એટલે મેં તમને એવું કીધું હતું કે અંદરની તરફના જે s કક્ષકના 2 ઇલેક્ટ્રોન છે એ પ્રક્રિયામાં ભાગ ના લે, એટલે એ ઓક્સિડેશન અવસ્થામાં ભાગ ના લે, એ as it is રહે, એ નિષ્ક્રિય બને. તો બાકીના જે ઇલેક્ટ્રોન વધ્યા, બાકીના કેટલા વધ્યા? 4. રાઈટ? તો એ 4 ઇલેક્ટ્રોન જ ભાગ લે અને એ +4 ઓક્સિડેશન અવસ્થા વધે. એટલે નીચેની તરફ જતા સમૂહમાં આ બે વસ્તુ જો કોમન છે. આ બે વસ્તુ તમે સમૂહ નંબર 15 માં પણ લખી શકો, 16 માં પણ લખી શકો. રાઈટ? કોમન હશે બંનેમાં. તો સમૂહમાં નીચેની તરફ જતા શું થાય? નીચેની તરફ જતા નિષ્ક્રિય યુગ્મ અસર ના કારણે શું થાય તો કે નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે છે +6 ની કમ્પેરમાં. શા માટે? કેમ કે 6 એ 6 નો ગુમાવે, કેમ કે એમાંના બે જે ઇલેક્ટ્રોન છે ns2 ને np, આ હોય ને ઇલેક્ટ્રોન રચના, ns2 np4,
રાઈટ આ નિષ્ક્રિય બની જાય તો p ના 4 ઇલેક્ટ્રોન બચે અને નીચેની તરફ આપણે કીધું કે 4 ઇલેક્ટ્રોન હવે ગુમાવી તો ન શકે કેમ કે નીચેની તરફ પોઝિટિવ ની વધે તો પોઝિટિવ માં આ બે માંથી આની સ્થાયીતા વધશે રાઈટ તો આપણે કહીએ છીએ નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા +6 કરતા વધુ હોય ચાલ આ તો આપણે કોમન કીધું કોમન જે છે ને આવી રીતનું સમૂહમાં થશે હવે આપણે પર્ટિક્યુલર તત્વો વિશે વાત કરીએ એમાં સૌથી વધારે અણવિતરું એટલે કે ઓક્સિજન ચાલ તો ઓક્સિજન વિશે વાત કરીએ છીએ તો કે ઓક્સિજનમાં પહેલા તો કે ઓક્સિજન વધારે કઈ ના દર્શાવે એ એક જ દર્શાવે કઈ તો કે એક કોમનલી તો એના ઓક્સાઇડમાં -2 દર્શાવશે રાઈટ જેટલા ઓક્સાઇડ છે એમાં પરંતુ ઓક્સિજન કરતા એક ખતરનાક તત્વ છે કે જે ઓક્સિજન જો આ માઈનસ જો તમે ઓક્સિડેશન અવસ્થાનો અભ્યાસ કરેલો હોય રાઈટ રેડોક્સ પ્રક્રિયામાં જો ઓક્સિડેશન અવસ્થાનો અભ્યાસ કરેલો હોય તો મેં તમને એવું શીખવાડેલું હોય કે ઓક્સિડેશન અવસ્થા શું છે તો કે જ્યારે કોઈ સંયોજન બંધ બનાવે ને તો એ બંધમાં પોતાની તરફ આકર્ષેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ ઓક્સિડેશન નંબર દર્શાવે છે રાઈટ પોતાની તરફ એને કેટલા ઇલેક્ટ્રોનને બીજા કેટલા ઇલેક્ટ્રોનને આકર્ષેલા છે રાઈટ તો એનો મતલબ એવો થાય કે ઓક્સિજન કોઈના બે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી શકે છે પરંતુ ઓક્સિજન કરતા પણ એવું એક તત્વ છે કે જે ઓક્સિજન પાસેથી પણ ખેંચી લે અને એ એટલે કયું રાઈટ એની બાપ એટલે એ એટલે ફ્લોરિન રાઈટ ફ્લોરિન સૌથી વધુ વિદ્યુતઋણ તત્વ છે એટલે ફ્લોરિન સાથેના સંયોજનો જે છે રાઈટ ફ્લોરિન સાથેના સંયોજનો એ એટલે કે OF2 O2F2 આ સંયોજનોમાં ઓક્સિજન કેટલું હોય તો કે ફ્લોરિન હોય -2 ઓક્સિજન કેટલું થવું જોઈએ તો એ થવું જોઈએ +2 ફ્લોરિન હોય -1 તો ઓક્સિજન કેટલું થવું જોઈએ +1 રાઈટ અને સુપર ઓક્સાઇડ પણ તમને ખબર છે સુપર ઓક્સાઇડ KO2 રાઈટ KO2 પોટેશિયમ ડાયોક્સાઇડ તો એ સુપર ઓક્સાઇડ છે રાઈટ તો સુપર ઓક્સાઇડ હોય તો શું હોય તો કે પોટેશિયમ હોય +1 તો ઓક્સિજન કેટલો હોય -1 પેરોક્સાઇડ Na2O2 આ હોય +1 તો આ કેટલું હોય -1 એનો મતલબ ઓક્સિજન -1 +1 +2 -2 અને -½ સુધીની ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે છે પરંતુ +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકતું નથી કેમ કે ઓક્સિજન પાસે ડી કક્ષક નથી ડી કક્ષક હોય ને તો ઇલેક્ટ્રોન વિસ્તૃત થાય રાઈટ ડી કક્ષક ક્યારે આવે ડી કક્ષક તો ત્રીજી કક્ષા આવે ને ત્યારે આવે રાઈટ જ્યારે આમાં કેટલું હોય તો આમાં તો 2p માં ભરાઈ જાય રાઈટ આ તો 2p4 લગી જ પહોંચે જ્યારે ત્રીજી કક્ષા શરૂ થાય તો ખબર પહેલી ડી કક્ષક ક્યાંથી શરૂ થાય 3d એટલે જે ત્રીજી કક્ષા આવે ને એમાં d નો એક પ્લોટ બુક હોય રાઈટ એટલે ત્રીજી કક્ષા સુધી તો આ પહોંચતું જ નથી એટલે ડી કક્ષક આવવાની નથી તો એટલા માટે આ બધું છે ને ઓક્સિજન દર્શાવી છે ફાઇન તો કઈ થાય ઓક્સિજન માટે તો એ થશે -1 -½ +1 અને +2 રાઈટ ચાલ સલ્ફર કોમનલી કઈ દર્શાવી શકે તો કે સલ્ફર કોમનલી જો આ બધી દર્શાવી શકે -2 +2 +4 હા દર્શાવી શકે +2 +4 भी દર્શાવી શકે +6 બધી દર્શાવે રાઈટ સલ્ફર અને સેલેનિયમ એ બધી જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે ટેલુરિયમ રાઈટ એ આ ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે અને પોલોનિયમ એ -2 નથી દર્શાવતું +2 અને +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે તો આપણે કહીશું આ +2 +4 રાઈટ ટેલુરિયમ એ પણ પ્લસ જો એ દર્શાવી શકે કેમ કે અર્ધધાતુ તત્વ છે તો એ બધી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકશે અને એ એટલે સલ્ફર -2 રાઈટ સલ્ફર તો ઓલમોસ્ટ બધી દર્શાવે છે +1 થી શરૂ કરીને +6 સુધી રાઈટ બધી દર્શાવે સલ્ફર આપણે હમણાં જોઈશું સલ્ફર વિશે રાઈટ સલ્ફર બધી જ દર્શાવે અને સેલેનિયમ જે છે એ આ દર્શાવે +2 +4 +6 રાઈટ તો આ ઓક્સિડેશન અવસ્થા છે એમાં સૌથી અટપટું છે ઓક્સિજન કેમ કે એના ફ્લોરિન સાથેના સંયોજનો આવી રીતના હોય છે રાઈટ બાકીના તત્વો તો કોમન આ ટ્રેન્ડ જે છે એને ફોલો કરે છે અને એ ટ્રેન્ડ એટલે ધાતુ ગુણધર્મ અને નિષ્ક્રિય યુગ્મ અસર ફાઇન તો એવું પૂછે કે સૌથી વધારે નીચેની તરફ જતા કઈ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે છે +4 રાઈટ અથવા તો પોઝિટિવ ઓક્સિડેશન અવસ્થા ધ્યાનમાં આવશે રાઈટ એકદમ ઈઝી છે જો વ્યવસ્થિત રીતે આપણે સિસ્ટમેટિકલી લખેલું છે બે જ મુદ્દા છે આખો આપણે થિયરીમાં જે પેરેગ્રાફ તમને આપેલો છે ને એવી રીતે નથી લખ્યું તો આ મુદ્દા વાઇઝ તમે લખો નોટ કરો તો ઈઝીલી તમને યાદ રહેશે ફાઇન વધીએ આગળ રાઈટ તો આપણે કીધું 16મા સમૂહના રાસાયણિક ગુણધર્મોમાં પહેલું ઓક્સિડેશન અવસ્થા
બીજું હવે આપણે જોઈએ છીએ, આઈ હોપ નોટ ડાઉન કરી લીધું હશે હવે તમે, રાઈટ? ચાલો બીજું જોઈએ. યસ એક્ઝેક્ટલી, ઓક્સિડેશન અવસ્થા થયું પૂરું. બીજું શું જોવાના હોઈએ? યસ ઓફ કોર્સ, સમૂહના પ્રથમ તત્વના અનિયમિત ગુણધર્મો. આમાં કયું પ્રથમ તત્વ છે? અને એ છે ઓક્સિજન. તો બીજું આપણે આમાં જોઈશું ઓક્સિજનના અનિયમિત ગુણધર્મો. જો હવે ઓક્સિજનના છે ને એટલા બધા અનિયમિત ગુણધર્મો નથી, એટલું બધું અનિયમિત નથી, 2 થી 3 છે, રાઈટ? 3, હા 3 કે 4 વધીને છે. ડી કક્ષક નથી ને સંયોજકતા વધારે નથી ને એવા બધા 4-5 છે ને હાઇડ્રોજન બંધ દર્શાવે ને એવા બધા, રાઈટ? વધારે ગુણધર્મો એના અનિયમિત નથી, છતાં પણ 2 માર્ક્સ નું પૂછવું હોય તો પૂછી શકે, રાઈટ? એટલે બધા જ તત્વો સમૂહ નંબર 15 માં નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો એ તો પૂછાય જ શકે 3 માર્ક્સ માં, રાઈટ? આમાં ઓક્સિજન 17મા સમૂહમાં પહેલું તત્વ એટલે કે ફ્લોરિન, એ બધું પૂછી શકે એટલે યાદ તો આપણે રાખીશું. ચાલો, ઓક્સિજનના અનિયમિત ગુણધર્મો પહેલા આપણે કારણ કહીશું કે શા માટે અનિયમિત ગુણધર્મો દર્શાવે. હવે તમને ખબર હોવી જોઈએ, રાઈટ? કે આપણે ઘણા બધા સમૂહની વાત કરી, બધામાં જ આપણે આ વાત કરતા હોઈએ તો એ કોમન છે. કારણ હંમેશા એ કોમન રહે. કયું? તો કે સમૂહનું પ્રથમ તત્વ નાનું કદ, ઊંચી ઓક્સિડેશન અવસ્થા, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, અને પ્રથમ તત્વ છે તો એની વિદ્યુત ઋણતા પણ ઊંચી હશે અને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે સમૂહના બાકીના તત્વોથી અનિયમિતતા દર્શાવે છે, રાઈટ? આ થઈ ગયું કારણ. અને હવે આપણે લખીશું પહેલે એકડે એકથી એની અનિયમિતતાઓ. કઈ કઈ અનિયમિતતાઓ દર્શાવે છે. ચાલો, પહેલું જ આપણને ખૂબ જ સરસ આપેલું છે અને એ એટલે કે ઓક્સિજનનું હાઇડ્રોજન સાથેનું સંયોજન એટલે H2O. એનું સૌથી અગત્યતા એ છે H2O જે છે એ હાઇડ્રોજન બંધ ધરાવે છે અને હાઇડ્રોજન બંધ ધરાવતું હોવાના કારણે, એટલા માટે તમે ભણી ગયા હોય, હાઇડ્રોજન ચેપ્ટર ની અંદર ભણી ગયા હોય કે H2O હાઇડ્રોજન બંધ ધરાવે છે, આથી પૃથ્વી પર પાણી એ પ્રવાહી સ્વરૂપે ટકી શકે, નહીંતર તો વાયુ થઈ જાય, રાઈટ? એટલે નીચેની તરફનું તરત જ H2S, H2S એ ગેસ છે, રાઈટ? H2S હાઇડ્રોજન સલ્ફાઇડ એ ગેસ છે, ખરાબ વાસા વાળો, રાઈટ? તો એ ગેસ છે. H2O શા માટે પાણી છે? હાઇડ્રોજન બંધ છે. એટલે કે H2O જે છે હાઇડ્રોજન બંધ ધરાવે છે, પરંતુ H2S નહીં, રાઈટ? મેં ટૂંકમાં લખેલું છે, તમે લખી શકો કે H2O એટલે કે ઓક્સિજનનું હાઇડ્રોજન સાથેનું સંયોજન હાઇડ્રોજન બંધ ધરાવે છે, પરંતુ સમૂહના બીજા કોઈ તત્વો ધરાવી શકતા નથી, રાઈટ? ઓક્સિજન એક ધરાવે છે અને આના કારણે શું થાય? આથી H2O પ્રવાહી સ્વરૂપે હોય, H2O પ્રવાહી અને ઘન સ્વરૂપે છે જ્યારે H2S વાયુ છે, રાઈટ? ઓરડાના તાપમાને પણ H2S વાયુ છે. એનું કારણ, એનું રીઝન આ છે. ફાઇન. ચલો આગળ કહીએ છીએ તો H2O આપેલું રીઝન. બીજું, H2 ઓક્સિજન છે ને એની પાસે ડી કક્ષક નથી. ઓક્સિજન પાસે ડી કક્ષક નથી, આથી એ ઊંચી ઓક્સિડેશન અવસ્થા. જુઓ, ઓક્સિડેશન અવસ્થામાં આપણે જોઈ કે ઓક્સિજનની મેક્સિમમ કેટલી હતી? +2, રાઈટ? +2 અથવા તો -2. જ્યારે બાકીના સંયોજનો +4, +6, સલ્ફર જ જોઈ લો, રાઈટ? સલ્ફર માટે તમે H2SO4 માં કાઢો તો H2SO4 માં સલ્ફર હોય +6, રાઈટ? એટલે કે ઓક્સિજન છે એ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી, એટલે ઊંચી સંયોજકતા દર્શાવતું નથી, કેમ કે ડી કક્ષક નથી, ત્યારે બાકીના સંયોજનો દર્શાવે છે. તો એ આપણે લખીશું કે ઓક્સિજન ડી કક્ષક ધરાવતું નથી, આથી ઊંચી સંયોજકતા વાળા
સંયોજનો બનાવી શકતું નથી. જ્યારે સમૂહના બાકીના તત્વો ડી કક્ષક ધરાવે છે. આથી ઊંચી સંયોજકતા વાળા સંયોજનો બનાવે છે. રાઈટ, સંયોજનો બનાવે છે. પછી આપણે કહી શકીએ ઓક્સિજન છે ને એ ડાય અણુ સ્વરૂપે હોય એટલે દ્વિ અણુ હોય. રાઈટ, જે બાકીના જે અણુઓ છે જેમ કે સલ્ફર S8, રાઈટ, એ કેટલું છે તો કે S8 એટલે એ મલ્ટી મોલેક્યુલર હોઈ શકે છે. તો આપણે કહીશું કે ઓક્સિજન એ O2 સ્વરૂપે હોય છે જ્યારે સલ્ફર S8 સ્વરૂપ ધરાવી શકે છે. S8 સુધી થઈ શકે. તો આ ત્રણ ચાર જે છે એના આપણે કહી શકીએ કે અનિયમિત ગુણધર્મો છે. વધારે એના અનિયમિત ગુણધર્મો આપણને આપેલા નથી. રાઈટ, આપણને આ બે ત્રણ આપણને કીધા છે કે જે આ આપણે કહીશું. તો આ આપણે કીધું કે ઓક્સિજન જે છે એના અનિયમિત ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મોમાં બીજું છે એ છે ઓક્સિજનના અનિયમિત ગુણધર્મો. આ ચાર છે, 3 થી 4 છે, વધારે નથી. રાઈટ, તો આ એનો આપણે કહી શકીએ. તો આ થયા ઓક્સિજનના અનિયમિત ગુણધર્મો પણ કમ્પ્લીટ. એટલે રાસાયણિક ગુણધર્મોમાં બે સ્ટેપ થયા કમ્પ્લીટ. અને લાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એ છે પ્રતિક્રિયાત્મકતા. હવે એમાં અલગ અલગ તત્વો સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈશું 16મા સમૂહના તત્વોની. રાઈટ, તો છેલ્લું અને ત્રીજું કહીએ છીએ રાસાયણિક ગુણધર્મોમાં એટલે આપણે લેક્ચર થાય પૂરો. તો એ છેલ્લું અને ત્રીજું શું થશે? પ્રતિક્રિયાત્મકતા. કોની સાથે? અલગ અલગ તત્વો આપણે કહીએ છીએ. ચાલો, તો ત્રીજું આપણે કહીએ છીએ પ્રતિક્રિયાત્મકતા. ચાલો, તો અલગ અલગ પ્રતિક્રિયાત્મકતાઓમાં આપણે કહીશું કોની સાથે? તો પહેલી જ આપણને આપેલું છે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. રાઈટ, ચાલો, તો ત્રીજું પ્રતિક્રિયાત્મકતાની અંદર પણ આપણે કહીશું હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. કે હાઇડ્રોજન સાથે આ સંયોજનો કઈ રીતના સંયોજન બનાવે. રાઈટ, હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. ચાલો, તો કહીએ છીએ કઈ રીતે કહીશું? સિમ્પલ. જેવી રીતે આપણે 15મા સમૂહ માટે જોયું હતું ને પ્રતિક્રિયાત્મકતા, સેમ એઝ મેથડ થી હું તમને શીખવાડીશ. જે ગોળા બનાવીને આપણે કરતા હતા ને એ જ રીતે. રાઈટ, અને શું કરવાનું છે એકવાર તમને આઈડિયા આવશે એટલે આપોઆપ તમને બધું સમજાઈ જશે. ચાલો, તો આપણે પહેલા જોઈશું હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. પહેલા તો બનાવે શું. રાઈટ, તો આપણે કહીએ છીએ કે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતાથી આ જે તત્વો છે એ બધાને આપણે કહીએ છીએ 16મા સમૂહના તત્વોને લઈ લઈએ E. E એટલે તમારે સમજવાનું કે ઓક્સિજન છે. રાઈટ, યા તો સલ્ફર યા તો સેલેનિયમ, ટેલુરિયમ બધું. તો E સાથેની સંયોજકતા શું બનાવે? તો કે E2O પ્રકારના સંયોજન બનાવે. રાઈટ, કેવા પ્રકારના? તો કે EH2 પ્રકારના. કેમ કે એની કોમન ઓક્સિડેશન અવસ્થા છે -2, હાઇડ્રોજનની +1, તો આ બનાવશે EH2 પ્રકારના સંયોજન. રાઈટ, તો EH2 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. હાઇડ્રાઇડ બનાવે. ચાલો, હવે આપણે કમ્પેર કરીએ. રાઈટ, પહેલું કોમન જે કમ્પેરિઝન છે ને એ કોના પરથી કરીશું? એ આપણે કરીશું એના કદ પરથી. જેમ કે આપણે કહીએ છીએ આ છે ઓક્સિજન. રાઈટ, ઓક્સિજન આટલું કદ છે. આ છે સલ્ફર, આ છે સેલેનિયમ, આ છે ટેલુરિયમ. કે પોલોનિયમ એથી પણ મોટું છે. તો એની સામે આપણે કહીએ છીએ હાઇડ્રોજન. રાઈટ, આપણે બધું આના પરથી જોવાના છીએ. ચાલો, હાઇડ્રોજન કહીએ છીએ ઓક્સિજન કરતા પણ નાનું કદ ધરાવતું હશે એટલે એ ધારો કે આવડું છે. રાઈટ, ધારો કે સમજવા માટે કહીએ છીએ આટલું છે. સેમ આ છે ઓક્સિજન, આ છે ઓક્સિજન, આ છે ઓક્સિજન. રાઈટ, ઓક્સિજન હાઇડ્રોજન, ઓક્સિજન. જો વાસ્તવમાં કેટલા હાઇડ્રોજન છે? 2 છે. પણ હું સમજવા માટે એક જ બંધ દર્શાવું છું. રાઈટ, આ બંધ જે હશે એ તો એક જ હશે. આ બંધ જે છે અહીંયાથી લઈને અહીંયા સુધીનો એ બંધ એક હશે. એ બંધને સમજવા માટે હું એક દર્શાવું છું. વાસ્તવમાં E અને H વચ્ચે બે એવા હાઇડ્રોજન હોય. સેમ હાઇડ્રોજન અહીંયા પણ હશે. એને આપણે દર્શાવતા નથી. કેમ કે આ ખાલી સમજવા માટે છે. આવું કે તમારે ગોળા ક્યાંય કરીને નથી આવવાનું. રાઈટ, બોર્ડની એક્ઝામમાં ગોળા નથી કરવાના. આ આપણને MCQ સોલ્વ કરવા માટે, રાઈટ, અને સમજવા માટે છે.
તો આપણે કહીએ છીએ આપણે શું શું સમજવું છે તો ત્રણ ગુણધર્મો પહેલા આપણે કહીએ. પહેલું તો અગત્યનો ગુણધર્મ આપણને આપેલો છે અને એ છે એસિડિકતા. એસિડિકતા રાઈટ. ચાલો એસિડિકતા. એસિડિકતા એટલે શું તો કે એસિડિકતા એટલે H+ મુક્ત કરવાની સંભાવના રાઈટ. હવે H+ મુક્ત કરવો હોય તો અહીંયાથી હાઇડ્રોજન કાઢવો પડે. તમે જ જોઈ લો, તમે જ કહી દો કયો સરળતાથી હાઇડ્રોજન કાઢી શકે રાઈટ. આ બધામાં રાઈટ H2O એટલો નજીક બંધ છે અને એક ભણી ગયા બંધ લંબાઈ જેટલી નાની એટલો બંધ પ્રબળ. બંધ લંબાઈ જેટલી નાની એટલી બંધ પ્રબળ. આ એટલો નાનો બંધ છે આ હાઇડ્રોજન મુક્ત જ ના કરે. એટલે જુઓ H2O ઓક્સિજન સાથેનો EH2 એટલે ઓક્સિજન H2O OH2 એટલે H2O રાઈટ. એ એટલો એસિડિક નથી, વાસ્તવમાં એસિડિક જ નથી, પરંતુ એના પછીનો જે સલ્ફર છે રાઈટ આપણે અહીંયા લખીએ આપણે દેખાશે ઓક્સિજન, આ સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ રાઈટ. આ હાઇડ્રોજન હાઇડ્રોજન રાઈટ. કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે એ સરળતાથી H+ નથી જતો એટલા માટે આ ઓછો એસિડિક છે. સેમ આ સરળતાથી તૂટી શકે વધુ એસિડિક ઓર વધુ એસિડિક એટલે નીચેની તરફ જઈએ તો એસિડિકતા શું થવું જોઈએ વધવી જોઈએ. શા માટે બંધ સરળતાથી તૂટે તો સરળતાથી H+ મુક્ત કરશે. તો આથી આપણે કહીએ છીએ કે સમૂહમાં નીચેની તરફ જતા એસિડિકતા વધે. પછી આપણે કહીએ છીએ સ્થાયીતા. ચાલો કયો સૌથી વધારે સ્થાયી હોય રાઈટ. કયો સૌથી વધારે સ્થાયી હોય? નાના સાથે મોટો જાય મરે નહીં તો માંદો થાય, આપણે એવું કહીએ ને રાઈટ. આ આટલો મોટો છે એની સાથે આવડું ઊંધું હાઇડ્રોજન જાય છે, એ નહીં ટકશે નહીં તો તૂટી પડશે, તૂટશે નહીં તો એ મરી પડશે રાઈટ. એટલે કે ક્યાં હાંચવી શકવાનું? તો આ બંધ સ્ટેબલ નથી. તો એનો મતલબ એવો થયો કે નીચેની તરફ જઈએ બંધ લંબાઈ વધે છે, બંધ લંબાઈ વધે છે, આથી આપણે કહીએ કે સ્થાયીતા ઘટે છે. તો નીચેની તરફ જતા બંધ લંબાઈ વધે છે, આથી તાપીય સ્થાયીતા આપણને એવું આપેલું છે તાપીય સ્થાયી, તાપીય અથવા તો ઉષ્મીય સ્થાયીતા પણ કહી શકો. એટલે ઉષ્મા આપે ને સ્થાયી રહે એને કહેવાય ઉષ્મીય સ્થાયીતા. તો આપણે તાપીય સ્થાયીતા અથવા તો ઉષ્મીય સ્થાયીતા શું થાય? ઘટે છે, નીચેની તરફ જતા ઘટે છે રાઈટ. અને છેલ્લો સૌથી અગત્યનો હાઇડ્રોજન છે રાઈટ. આમાંથી હાઇડ્રોજન નીકળે તો એ કોઈકની અંદર જાય રાઈટ. આમાંથી હાઇડ્રોજન નીકળે તો એ કોઈકની અંદર જાય. જો આ હાઇડ્રોજન છોડીને બીજા કોકને આપે તો એને બીજાનું શું કર્યું હોય? આ હાઇડ્રોજન બીજા કોકને આપે તો બીજાનું શું થાય? રિડક્શન. આણે કોઈકને હાઇડ્રોજન આપ્યો અને જેને હાઇડ્રોજન લીધો એનું પોતાનું થયું રિડક્શન. આણે કર્યું એટલે આ શું થયા? રિડક્શન કરતા. તો છેલ્લું આપણે જોવાના છીએ રિડક્શન કરતાનો ગુણધર્મ. રિડક્શન કરતા. રિડક્શન કરતા ક્યારે કહેવાય? કે આ પોતાનો હાઇડ્રોજન લાત મારીને કોઈકની અંદર ઘુસાડી દે રાઈટ. આ જે સંયોજનો છે હાઇડ્રેટ સંયોજનો એ પોતાનો હાઇડ્રોજન બીજાની અંદર ઘુસાડી દે. આવું ક્યારે થાય? આ બંધ તૂટે તો ને એ પોતે છોડે ત્યારે બીજા કોકને હાઇડ્રોજન આપે ને. હવે આ ઓક્સિજન પોતાનો હાઇડ્રોજન નહીં છોડે રાઈટ. ઓક્સિજન પોતાનો હાઇડ્રોજન ક્યારેય નહીં છોડે તો એ રિડક્શન થઈ શકે. એટલે આપણને આપેલું છે કે H2O રિડક્શન કરતા નથી કેમ કે એ છોડે જ નહીં. જોઉં ને આ છોડે જ નહીં અને જેમ જેમ નીચે તરફ જઈએ ને એમ એની રિડક્શન કરતાનો ગુણધર્મ વધે. એટલે આ તો છે જ નહીં કેમ કે એ છોડશે જ નહીં. પરંતુ H2S થી લઈને આપણે જ્યારે H2 ટેલ્યુરિયમ અને પોલોનિયમ સુધી જઈએ તો એ રિડક્શન કરતાનો ગુણધર્મ વધે છે. તો આપણે કહી શકીએ H2O રિડક્શન કરતા નથી અને H2S થી H2PO પોલોનિયમ અથવા તો ટેલુરિયમ લઈ લો રાઈટ સુધી જતા રિડક્શન કરતાનો ગુણધર્મ શું થાય છે? ગુણધર્મ વધે છે રાઈટ. નીચેની તરફ જશું ઈઝીલી આ તત્વો હાઇડ્રોજન છોડી દેશે ભાઈ લઈ જાય રાઈટ. જેને જોતો હશે એને આપી દેશે એટલે આ બધા તત્વો નીચેના તરફ જશું તો રિડક્શન કરતાનો ગુણધર્મ વધશે. યાદ રહેશે રાઈટ. છે કે અઘરું નહીં? થશે રાઈટ. છે એકદમ સિમ્પલ. જુઓ આ સમજશો ને તો ઈઝીલી સમજાશે. એટલા માટે હું તમને છે ને ડાયાગ્રામ સિમ્પલ માટે સમજાવી પછી આ ગુણધર્મો લખું છું રાઈટ. વાસ્તવમાં આપણે તો બહુ ખીચડો કરીને આપેલું છે પણ આપણે આ જ રીતે લખવાના છે
તો આ થયું પહેલું, હાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા EH2 પ્રકારના બનાવે અને એના 3 ગુણધર્મો યાદ રહેશે, રાઈટ? MCQ માં પૂછાય તો પણ આવડવું જોઈએ. ચલો નોટ ડાઉન કરો, ઇરેઝ કરશે પછી. થઈ ગયું નોટ ડાઉન? કરી ઇરેઝ, રાઈટ? ચાલો બીજું કહીએ છીએ એના પછી. બીજું ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો પહેલો પ્રશ્ન તમને એમ થાય સર એનું તો પહેલું તત્વ જ ઓક્સિજન છે, તો ઓક્સિજન થોડું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, કેમ ના કરે? રાઈટ, કરે તે. જેમ કે ઓક્સિજન પછીનું તત્વ સલ્ફર, સલ્ફરનો ઓક્સાઇડ SO2, સેલેનિયમનો ઓક્સાઇડ SeO2, રાઈટ? ટેલુરિયમનો ઓક્સાઇડ TeO2. એનો મતલબ કે બધા જે છે એ કયા સ્વરૂપે છે? ઓક્સાઇડ સ્વરૂપે છે. ઓક્સિજન એ ઓક્સાઇડ સ્વરૂપે છે. ઓક્સિજનનો ઓક્સાઇડ, રાઈટ? વાસ્તવમાં એને ઓક્સિજનનો ઓક્સાઇડ નો કહેવાય, એટલે એ થાય OO2, એટલે કે O3, ઓઝોન, રાઈટ? એટલે એ પણ એક પ્રકારનો શું છે? એ પણ એક પ્રકારનો ઓક્સાઇડ જ છે ઓક્સિજનનો. તો એ આપણે કહીશું ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા કયા પ્રકારના સંયોજનો બનાવે? તો એ હાઇડ્રોજનની જેમ જ કયા પ્રકારના બનાવશે? તો આ બધા તત્વો E હોય તો એ કયા સંયોજનો બનાવે? તો એ EO2 સ્વરૂપના સંયોજનો બનાવે, રાઈટ? તો એ EO2 સ્વરૂપના સંયોજનો, રાઈટ? EO2 સ્વરૂપના સંયોજનો બનાવશે. ચાલો એનું પણ આપણે સેમ મહાભારત કરવાના છીએ કે એનો રિડક્શન કરતાનો ગુણધર્મ, અને હા એ પણ આપણે જોયું ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ ને અધાતુના ઓક્સાઇડ, યાદ આવી ગયું, રાઈટ? એટલે અમુક ટોપિક છે ને તો તમે એમનેમ જોયા વગર જ લખી શકો, રાઈટ? ચાલો આપણે કહીએ છીએ એઝ ઇટ ઇઝ, આપણે તો ડાયાગ્રામ ડ્રો કરશું. ચાલો પહેલા આપણે કહીશું આ છે ઓક્સિજન, આ છે સલ્ફર, તો વધારે મોટું થયું, આ છે સલ્ફર, રાઈટ? આ છે સેલેનિયમ, આ છે ટેલુરિયમ, પોલોનિયમ તો નહીં દોસ્તો, રાઈટ? અને એની સામે આપણે કહીએ છીએ ઓક્સિજન. ઓક્સિજન પણ આ પણ ઓક્સિજન, રાઈટ? ઓક્સિજન, 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 કે સેમ જ છે ઓક્સિજન. EO2 એટલે ઓઝોન. આ શું બને? ઓક્સિજનનું ઓક્સિજન સાથેનું સંયોજન, સલ્ફરનું ઓક્સિજન સાથેનું સંયોજન, સેલેનિયમનું ઓક્સિજન સાથેનું સંયોજન, ટેલુરિયમનું ઓક્સિજન સાથેનું સંયોજન. આ બને ઓઝોન, આ બને SO2, SeO2, TeO2, રાઈટ? ચાલો આપણે એનામાં કામ નથી, આપણે તો ખાલી એ જોવું છે કે આ બંધ જે છે એ કયા પ્રકારની વર્તણૂક દર્શાવે. તો એટલા માટે આપણે બે માથાકૂટ કરીએ છીએ. ચાલો આપણે શું જોવાનું છે? તો પહેલો જ ગુણધર્મ આપણે જોવાના છીએ, એ છે રિડક્શન કરતાનો ગુણધર્મ. વાસ્તવમાં છે ને રિડક્શન કરતાનો ગુણધર્મ ના હોવો જોઈએ. કયો હોવો જોઈએ? ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ હોવો જોઈએ, રાઈટ? તમે બંને કહી શકો, રાઈટ? જેટલો રિડક્શન કરતાનો ગુણધર્મ પ્રબળ એટલો ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ નિર્બળ, રાઈટ? એટલે જે પ્રબળ ઓક્સિડેશન કરતા હોય એ નિર્બળ રિડક્શન કરતા હોય. એટલે ચારે ચાર વસ્તુ કહી શકો તમે, ઓક્સિડેશન, રિડક્શન, રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા, કોઈ પણ તમે લખો, કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ? તમે ઓક્સિડેશન કરતા લખો તો પણ વાંધો નહીં, રિડક્શન કરતા લખો તો પણ. આપણે ઓક્સિડેશન કરતા લખીએ, રાઈટ? અંદર આપણને ટેક્સ્ટ બુકમાં રિડક્શન કરતા આપેલું છે, પણ આપણે ઓક્સિડેશન કરતા વિશે લખીએ. ઓક્સિડેશન કરતા, ચાલો સિમ્પલ. ઓક્સિડેશન કરતા એટલે શું? કોઈકની અંદર ઓક્સિજન ઘુસાડવો. કોઈકની અંદર ઓક્સિજન ક્યારે ઘૂસે? જ્યારે પોતે છોડે તો. પોતે ક્યારે છોડે? જ્યારે બંધ તૂટે તો. ત્યારે બંધ તૂટે, જેટલો મોટો બંધ હોય એટલો ઈઝીલી તૂટે. તો નીચેના જે સંયોજનો છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, રાઈટ? વાસ્તવમાં બધા જ ઓક્સિડેશન કરતા છે. તો આપણે કહીશું કે નીચેની તરફ જતા, રાઈટ? એટલે કે O3 થી SO2 ટેલુરિયમ ઓક્સાઇડ, ટેલુરિયમ ઓક્સાઇડ સુધી જતા ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે છે. તો એમ પણ તમે લખી શકો કે ઓઝોન થી ટેલુરિયમ ઓક્સાઇડ સુધી જતા રિડક્શન કરતાની પ્રબળતા ઘટે છે. નીચેની તરફ જાવ તો રિડક્શન કરતા ઘટે. એક ઓક્સિડેશન કરતા મેં શા માટે કમ્પેર કર્યું? કેમ કે અહીંયા ઓક્સિજન છે. આ તત્વો તૂટે ને તો ઓક્સિજન છોડે ને ઓક્સિજન કોઈનામાં એડ કરે. એટલા માટે મેં ઓક્સિડેશન કરતાથી કમ્પેર કર્યું, આપણને સરળતા રહે. તમે કોઈ પણ થી કમ્પેર કરી શકો, રાઈટ? તમે કોઈ પણ કરો, કશું ખોટું નથી. તો આ થયું ઓક્સિડેશન કરતા. તો સૌથી પ્રબળ કયો થાય? તો ઓઝોન, SO2, SeO2 આપેલા હોય એમાં સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા, રાઈટ? હવે જો MCQ તો લોટ્સ એન્ડ લોટ્સ ઓફ પૂછી શકે, રાઈટ? એવું ચાર ઓપ્શન આપી દે કે O3, SO2, TeO2
અને SeO2 આમાંથી પ્રબળ ઓક્સિડેશન કરતા કયો, રાઈટ? પ્રબળ રિડક્શન કરતા કયો, રાઈટ? કોનું રિડક્શન સરળતાથી થાય, કોનું ઓક્સિડેશન સરળતાથી થાય? અઢળક MCQ પૂછી શકે, પણ તમને જો આ કન્સેપ્ટ ખબર હશે તો તમે આન્સર કરી શકશો. એટલે હું તમને કન્સેપ્ટ કહું છું, અને જો આ રીઝન અંદર આપેલા ન હોય કે આવી રીતે ઘટે ને આવી રીતે ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે, રાઈટ? તમને ખાલી એવું સ્ટેટમેન્ટ આપેલું હોય કે આવું થાય, પણ એનું જે છે એ અહીંયા આપણે કહીએ છીએ કેમ કે આપણને ધ્યાનમાં આવે એટલા માટે. ચાલો તો કહીએ છીએ ઓક્સિડેશન કરતા થઈ ગયું. હવે બીજું કહીએ છીએ એસિડિકતા, રાઈટ? એસિડિકતા. શા માટે એસિડિકતા? કેમ કે ધાતુના જે ઓક્સાઇડ હોય ને એ કેવા હોય? ધાતુના ઓક્સાઇડ હોય એ બેઝ હોય, અધાતુના ઓક્સાઇડ એસિડ હોય. યાદ છે બધાને, રાઈટ? તો એનો મતલબ અહીંયા તો બે અધાતુ છે, ઓક્સિજન અને સલ્ફર. તો ઓક્સિજન અને સલ્ફર એસિડિક છે, આથી એનું જે એસિડિક ગુણધર્મ છે એ શું હોવો જોઈએ? તો એ આપણે લખીએ કે નીચેની તરફ જઈએ. હવે તમારે કહેવાનું છે બધા છે તો એસિડિક જ, પણ નીચેની તરફ જઈએ તો એસિડિકતા શું થાય? એસિડિકતા શું થાય? ઘટે. કેમ? કેમ કે નીચે પોલોનિયમ શું છે? ધાતુ છે. ધાતુના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક હોય. તો નીચેની તરફ જતા અહીંયા છે આ એસિડ છે, અને નીચે તરફ આપણે જઈએ જેમ કે SO2 એસિડ છે, એમાંથી સલ્ફ્યુરિક એસિડ બને, રાઈટ? તો નીચેની તરફ જ્યારે પોલોનિયમ સુધી પહોંચે તો પોલોનિયમ ધાતુનો ઓક્સાઇડ બનાવે જે બેઝિક છે. તો આપણે કહીએ છીએ SO2 થી TeO2 તરફ જતા એસિડિકતા વધે, એસિડિકતા ઘટે છે. શા માટે? તો એ મેં તમને પહેલા લેક્ચરમાં લખાવી દીધું હોય. શું લખાવેલું હોય? ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય, અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. તો એટલા માટે. બીજું જો કે આ સલ્ફર જે છે ને એ તો SO3 પણ બનાવે, યાદ છે, રાઈટ? કે અમુક જે તત્વો છે એ EO3 પ્રકારના પણ સંયોજનો બનાવે છે, રાઈટ? તો EO3 પ્રકારના પણ ઓક્સાઇડ બનાવે. કયા બનાવે? તો કે ઓક્સિજન એ ના બનાવે. કેમ ના બનાવે? કેમ કે ઓક્સિજનમાં એટલી કેપેસિટી જ નથી, કેમ કે +6 દર્શાવે જ નહીં ક્યારે, રાઈટ? એટલે ઓક્સિજન EO3 ના બનાવે, રાઈટ? તો એ કયા બનાવશે? આ બધા તત્વો બનાવે, કેમ કે એની કેપેસિટી છે કે +6 દર્શાવી શકે. એટલે સલ્ફર દર્શાવી શકે, સેલેનિયમ દર્શાવી શકે, ટેલુરિયમ દર્શાવી શકે. તો EO3 પ્રકારના પણ ઓક્સાઇડ બનાવે છે. કોણ? ઓક્સિજન સિવાય. ઓક્સિજન સિવાયના તત્વો. શા માટે ઓક્સિજન સિવાયના? તો એ તો પહેલા જ આપણે જોઈ દીધું કે ઓક્સિજન પાસે એટલી ઓક્સિડેશન અવસ્થા જ નથી, એ +2 +1 માં જ રમે, રાઈટ? એ વધારે કે જાય નહીં. તો આ આપણે કીધું ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, એમાં ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ અને એસિડિકતા. જો ફરીથી કહું કે આપણને ટેક્સ્ટ બુકમાં છે ને રિડક્શન કરતાનો ગુણધર્મ આપેલો છે, પણ એને કમ્પેર કોનાથી કરવું જોઈએ? ઓક્સિજનથી કમ્પેર કરવું જોઈએ. કેમ કે આ તત્વો જો તૂટે ને તો શું રિલીઝ કરે? ઓક્સિજન રિલીઝ કરે. અને કોઈનામાં ઓક્સિજન ઘુસાડે તો આ બધા ઓક્સિડેશન કરતા થાય, રાઈટ? એટલે આપણને છે ને રિડક્શન કરતાનો ગુણધર્મ આપેલો છે, પણ તમે કોઈ લખો કોઈ ફરક નથી. આપણને એવું આપેલું હશે કે રિડક્શન કરતાની પ્રબળતા ઘટે, ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે. શા માટે? આમ સમજીને વિચારીને લખજો. કોઈ પણ વસ્તુ પૂછેલી હોય વિચારજો પહેલા, રાઈટ? જે દિમાગ આપણે આપેલું છે ને એ ચલાવવાનું થોડું. તો આ થયું ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા પણ કમ્પ્લીટ. છેલ્લું આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોઈએ છીએ, અને એ છે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હેલોજન સાથેની પ્રતિક્રિયા, કેમ કે જો એની સાથે બહુ બધા અલગ અલગ પ્રકારના હેલોજન સાથે બને, અને એમાં સલ્ફરના તો ઘણા બધા બને, SX2 SX4 SX6 ઘણા બધા બને. એટલે સૌથી અગત્યનું છે તો આપણે કહીએ છીએ ત્રીજું પ્રતિક્રિયાત્મકતામાં છેલ્લું, અને એ છે X, એટલે કે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. ફાઇન. તો હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા કહીએ છીએ કયા પ્રકારના સંયોજનો બનાવે એની આપણે વાત કરી દઈએ. તો કે આ સંયોજનો હોય E અને આ હોય X, તો EX2 EX4 અને EX6 પ્રકારના હેલાઇડ બનાવે છે. ચાલો હવે જો આપણને છે ને ઘણું બધું અલગ અલગ કમ્પેર કરીને આપેલું છે, પણ આપણે બેઝિકલી સમજીએ.
રાઈટ પહેલા તો આ X2 પ્રકારના X4 અને X6 પ્રકારના બનાવે એમાંથી કયું સ્થાયી સૌથી વધારે છે એ આપણે કહીએ પહેલા હેલોજનની સ્થાયીતા આપણે કહીએ રાઈટ આપણે 16મા સમૂહના તત્વોની નહીં હેલોજનમાં કયું સ્થાયી હોય ને કેમ કે હેલોજન એ ચાર છે ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન રાઈટ એસ્ટેટાઇન ને જે ટેન્નેસીન છે નીચેના બે તત્વો એ તો એ રેડિયોએક્ટિવ છે તો ચાર હેલોજનમાં સ્થાયી તત્વ કોણ બનાવે સેમ જે સૌથી મોટું આયોડિન ફાફડા જેવું તત્વ છે રાઈટ એનો બંધ એટલો મોટો હોવાનો એટલો મોટો બંધ બનાવે ક્યાં હાંચવીને જવાનું તો એ બંધ સરળતાથી તૂટે તો આયોડિનના તત્વો છે એ વીક છે શા માટે નહીં દોરું તો સમજાઈ જશે રાઈટ ફ્લોરિન સૌથી સ્ટ્રોંગ છે તો એનો મતલબ હેલોજનમાં કયા સ્થાયી છે તો આપણે કહીએ હેલોજનમાં હેલાઇડની સ્થાયીતા આ બધા બનાવે હેલાઇડ કહેવાય રાઈટ હેલાઇડની સ્થાયીતા સૌથી વધારે કોની હોય તો કે ફ્લોરિનની પછી ક્લોરીન પછી બ્રોમિનની અને સૌથી ઓછું આયોડિન રાઈટ સૌથી વધારે જે છે ને એ જે સ્થાયી તત્વ છે એ છે ફ્લોરિન કેમ કે નાનું અમથું છે રાઈટ અને સ્ટ્રોંગ બોન્ડ બનાવે એટલા માટે જ્યારે વીક બોન્ડ બનાવતો આયોડિન છે સૌથી વીક છે બીજું આપણે કહીએ છીએ આ ત્રણમાં સૌથી સ્થાયી કોણ તો કે X2 X4 અને X6 તો કે X6 માં હેક્સાફ્લોરાઇડ જ સ્થાયી છે X6 ધરાવતા આ X6 માં કોણ સ્થાયી છે તો કે X6 પૈકી માત્ર હેક્સાફ્લોરાઇડ જ થાય છે એમાં બધાનો આવે એમાં ખાલી EF જ લખવું જોઈએ શા માટે F કેમ કે ફ્લોરાઇડ જ સ્થાયી છે આ બધા સ્થાયી નથી રાઈટ તો આપણે કહીશું X6 પૈકી માત્ર હેક્સાફ્લોરાઇડ સ્થાયી છે સંયોજનો જે અષ્ટફલકીય EX ઠીક છે હવે તમને અષ્ટફલકીય એનું સંકરણ કાઢતા તો તમને આવડે છે રાઈટ એનું સંકરણ તો તમે કાઢી લેશો રાઈટ તો એ અષ્ટફલકીય સંકેતો બનાવે સંયોજનો બનાવે છે અને એ હેક્સાફ્લોરાઇડ જ સ્થાયી છે બાકીના સંયોજનો સ્થાયી નથી તો બાકીના તત્વો શું બનાવે તો બાકીના X4 બનાવે X2 બનાવે રાઈટ એ સંયોજનો બનાવી શકે તો એ સંયોજનો બનાવશે તો આપણે કીધું હેલાઇડ એમાં જો અગત્યનું આપણને આપેલું છે સલ્ફરના હેલાઇડ રાઈટ સલ્ફરના જે ટેટ્રાફ્લોરાઇડ છે ને એ આપેલા છે કે સલ્ફર માટે સેલેનિયમ માટે અને ટેલુરિયમ માટે કે સલ્ફરનો ટેટ્રાફ્લોરાઇડ જે છે ને SF4 રાઈટ એ વાયુ છે સેમ જો સેલેનિયમનો ટેટ્રાફ્લોરાઇડ આપણે લઈએ SeF4 એ પ્રવાહી છે અને ટેલુરિયમનો ટેટ્રાફ્લોરાઇડ એ ઘન છે રાઈટ શા માટે તો કે બંધની પ્રબળતાના લીધે જો કે સલ્ફર SF4 છે નાનું તત્વ છે બંને નાના છે સલ્ફર અને ફ્લોરિન એટલા માટે એ વાયુ છે સેલેનિયમ હેવી થોડુંક થયું એટલે પ્રવાહી ટેલુરિયમ સૌથી હેવી તો એટલા માટે એ ઘન થશે રાઈટ તો આ આપણને આપેલું છે એનું સંકરણ આપેલું છે કે sp3d સંકરણ ધરાવે રાઈટ અને એનું જે છે રચના આપેલી છે કે કયું સંકરણ ધરાવે તો આ બધા જે છે F4 એ sp3d સંકરણ ધરાવે રાઈટ sp3d સંકરણ ધરાવે અને એનો જે શેપ છે એ કેવો હોય તો એ આપણને આપેલો છે કે એની અંદર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય આથી એનો શેપ શીશો જેવો હોય શીશો ખબર શીશો એટલે આવું થાય શીશો આ ડાગલો નથી રાઈટ અહીંયા એક બંધ અહીંયા સલ્ફર હોય અહીંયા ફ્લોરિન અહીંયા ફ્લોરિન અહીંયા ફ્લોરિન અને અહીંયા ફ્લોરિન પેલું આપણે જઈએ ગાર્ડનમાં તો પેલું ઊંચે નીચે થાય ને એટલે સીશો કહેવાય એટલે શું કહેવાય ગુજરાતીમાં એને કહેવાય ચીચવો રાઈટ ચીચવો આપેલો છે સીશો જે હોય ને શીશો શેપ હોય આ બધાના SF4 ધરાવતા હોય એના અને એનો શેપ આ રીતનો હોય આપણે કહીશું સીશો શેપ એ ચીચવો તો નહીં લખીએ આપણે રાઈટ શેપ કેવો હોય સીશો રાઈટ આ આકારના હોય તો એ આપણને આપેલા છે બીજા જો સલ્ફરના કેટલાક બીજા પણ ફ્લોરાઇડ આપણને આપેલા છે બીજા જે આપણને આપેલા છે એમાં આપણને એવું કીધું છે કે ઓક્સિજન સિવાયના બધા જ સંયોજનો એ ડાયક્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ બનાવે તો એ પણ આપણે લખીશું એના ઉદાહરણ લખીશું કેમ કે એનું સંકરણ તમને આવે છે કે કાઢતા આવડે છે સંકરણ ના આવડતું હોય તો હમણાં હું તમને એક સૂત્ર લખાવું એના પરથી સંકરણ કાઢતા આવડશે તમને રાઈટ બહુ ઈઝી છે તમને એક સૂત્ર પણ ધ્યાનમાં આવશે તો આપણે કહીએ છીએ કે ઓક્સિજન સિવાયના તત્વો ડાયક્લોરાઇડ અને
ડાયબ્રોમાઇડ પણ બનાવે છે, બ્રોમાઇડ પણ બનાવે છે। જેમ કે સલ્ફરના આપણને આપેલા છે, સલ્ફરમાં આપણને બે છે કે S છે, એ છે S S2 Cl2 S2 Br2, રાઈટ, સેલેનિયમ Se2 Br2, ટેલુરિયમ Te2 Cl2, રાઈટ, ઘણા બધા બનાવી શકે છે। આ એના એક્ઝામ્પલ છે। એમાં વિષમીકરણની પ્રક્રિયા પણ આપેલી છે કે જે સેલેનિયમનો ક્લોરાઇડ છે વિષમીકરણ પામીને એટલે કે Se2Cl2 જે છે એ SeCl4 અને સેલેનિયમમાં કન્વર્ટ થાય છે, રાઈટ। કઈ રીતે? તો આ એક વિષમીકરણ પણ આપેલું છે। તો આપણે કીધું કે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતામાં ત્રણ બનાવે, ડાયહેલાઇડ, ટેટ્રાહેલાઇડ અને હેક્સાહેલાઇડ। એમાં સ્થાયીતા કઈ રીતે હોય તો કે નીચેની તરફ જે હેલાઇડમાં તો એની સ્થાયીતા ઘટે। પછી આપણે કીધું કે 6 વાળા જે છે એમાં એક જ સંયોજન સ્થાયી છે, હેક્સાફ્લોરાઇડ, રાઈટ। પછી ટેટ્રાફ્લોરાઇડની વાત કરી અને પછી છેલ્લે ડાયહેલાઇડ અને ડાયક્લોરાઇડ છે એની વાત કરી અને એમાં વિષમીકરણ જોયું। તો આ આપણે કીધું કે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જે છે એ, રાઈટ, યાદ રહેશે, ઈઝી છે પરંતુ મહત્વનું છે કેમ કે જો આ બધા જે છે ને એના સંકરણ હોય sp3 સંકરણ ધરાવે, આ બધા sp3 સંકરણ ધરાવતા હોય। હવે આપણને સંકરણ કાઢવું હોય તો કઈ રીતે મળે? તો સંકરણ કાઢવા માટેનું એક સૂત્ર છે, બહુ સરળ સૂત્ર છે, એના મદદથી તમે કાઢી શકો, રાઈટ। આઈ થિંક તમે શીખેલા હોય, ના શીખેલા હોય તો હું અત્યારે સૂત્ર લખાવી દઉં, પણ અહીંયા આપણો લેક્ચર પૂરો થયો છે, રાઈટ। આપણો જે આજે કવર કરવાનું હતું રાસાયણિક ગુણધર્મો એ કમ્પ્લીટ થયા છે। હવે એક્સ્ટ્રામાં આજે હું તમને શીખવાડું કે સંકરણ કઈ રીતે કાઢવું। જો કોઈને ના ધ્યાનમાં હોય અથવા તો ભૂલાઈ ગયું હોય તો એકવાર શીખવાડી, રાઈટ। એક એક્ઝામ્પલ એને આપણે સોલ્વ કરીશું, ધ્યાનમાં આવી જશે। ચાલો તો એક નાનકડું આપણે જોઈ લઈએ, સંકરણ કોઈનું પણ કરી દે, કોઈનું પણ, રાઈટ। ચાલો તો એ તો આપણે જોઈ લઈએ, પછી આપણે આ લેક્ચર પૂરો કરીએ, રાઈટ। સંકરણ આની અંદર આવેલું છે એટલે કહું છું, રાઈટ। નહીંતર એ ટોપિક તો 11મા ધોરણનો છે, ચેપ્ટર નંબર 4 નો। કોઈ પણ સંકરણ કાઢવું હોય એના તો આ ટોપિક પ્રતિક્રિયાત્મકતાની છેલ્લી પ્રતિક્રિયાત્મકતામાં છે, પણ તમે JEE માં લખી શકો છો કે કોઈ પણ સંકરણ કઈ રીતે નીકળે। તો સંકરણ જેનું પણ કાઢવું હોય એના માટે આપણે Z અથવા તો N નક્કી કરીએ, N, રાઈટ। આ N શું હોય? N હોય 1/2 ઇન્ટુ, રાઈટ, 1/2 ઇન્ટુ સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે તત્વનું સંકરણ કાઢવું હોય, રાઈટ, જે તત્વનું એટલે કે જે તત્વનું સંકરણ કાઢવાનું હોય તેના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન પ્લસ, રાઈટ। જો એનામાં કોઈ નેગેટિવ ચાર્જ હોય જેમ કે સલ્ફેટ માઈનસ SO4 -2 તો -2 નેગેટિવ ચાર્જ છે, તો જેટલો નેગેટિવ ચાર્જ હોય એને એડ કરવાનો, જેમ કે બે નેગેટિવ ચાર્જ છે, -2 નહીં, બે નેગેટિવ ચાર્જ છે તો એને એડ કરવાનો છે, પ્લસ નેગેટિવ ચાર્જ। શા માટે? કેમ કે નેગેટિવ ચાર્જ હોય એનો મતલબ કોઈ પાસેથી ઇલેક્ટ્રોન મેળવેલા છે, અને જો એને ઇલેક્ટ્રોન દાન કરેલા હોય તો એને શું કરીશું? સબસ્ટ્રેક્ટ, માઈનસ પોઝિટિવ ચાર્જ, રાઈટ। કોઈને ઇલેક્ટ્રોન ડોનેટ કરેલા હોય તો એ પોઝિટિવ ચાર્જ છે એ સબસ્ટ્રેક્ટ કરી દેવાનો, અને છેલ્લું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ, પ્લસ આ આખું 1/2 છે, રાઈટ, પ્લસ મોનોવેલેન્ટ ઇલેક્ટ્રોન। મોનોવેલેન્ટ એટલે એક સંયોજકતા ધરાવતા તત્વોની સંખ્યા, રાઈટ, મોનોવેલેન્ટ એલિમેન્ટ્સ, જેટલા મોનોવેલેન્ટ એલિમેન્ટ હોય એને તમે એડ કરો, ડિવાઇડ બાય 2 કરો, તમને n મળે। આ n જે છે એના પરથી એનું સંકરણ નક્કી થાય, રાઈટ। તો પહેલા આપણે કહીએ આ તો ખબર પડી જાય, રાઈટ। એક ઉદાહરણ લઈએ ને એટલે આપણને ઈઝીલી ધ્યાનમાં આવશે, રાઈટ। જેમ કે આપણે હમણાં જ લીધું હતું SF4 નું ઉદાહરણ લઈએ, SF4, રાઈટ। હવે પહેલા હું તમને કીધું મોનોવેલેન્ટ એલિમેન્ટ એટલે શું? મોનોવેલેન્ટ એલિમેન્ટ એટલે જેની સંયોજકતા એક થતી હોય એવા તત્વો। કોની એક છે? જેમ કે હાઇડ્રોજન, રાઈટ, સોડિયમ, પોટેશિયમ, રાઈટ, ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, એક સંયોજકતા વાળા બધા તત્વો એને કહેવાય મોનોવેલેન્ટ એલિમેન્ટ, રાઈટ। ચાલો SF4 માટે કાઢવું છે તો SF4 માટે n શું થાય? ધારો કે મારે સલ્ફર નું કાઢવું છે તો n શું થાય? તો કે 1/2
ઇન્ટુ જે તત્વનું સંકલન કાઢવાનું એના સંયોજકતા ઇલેક્ટ્રોન, સલ્ફરના સંયોજકતા ઇલેક્ટ્રોન 6, તો 6 શું પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ છે? નથી. તો આ બંને 0 0 ડાયરેક્ટ મોનોવેલેન્ટ એલિમેન્ટ. ફ્લોરિન શું મોનોવેલેન્ટ છે? હા, ફ્લોરિન મોનોવેલેન્ટ છે. તો કેટલા છે? 4. તો 6 + 4 આ થયું 6 અને 10 તો આ થશે 5. તો n કેટલું આવ્યું? 5 આવ્યું. આ n પરથી આપણે કોઈ પણનું સંકલન કઈ રીતે કાઢી શકીએ? તો એ ટેબલ છે. આ સૂત્ર નોટ ડાઉન કરી લો. એ ટેબલ લખી. રાઈટ? સૂત્ર ટેબલ. ટેબલ શું છે? તો n જે પણ હોય, જેમ કે અહીંયા n છે અને n ના આધારે અહીંયા કહીએ છીએ સંકલન છે. તો n જો હોય અહીંયા આપણી પાસે 2 તો હોય સંકલન sp, 3 તો sp2, 4 sp3, 5 sp3d, 6 sp3d2, 6 જ હશે, 7 હોય તો sp3d3. આપણી પાસે છે 5 તો sa4 એનું સંકલન શું થવું જોઈએ? sp3d. રાઈટ? આવડશે? કોઈનું પણ કાઢી શકો. રાઈટ? જેનું પણ કાઢવું હોય આ રીતે તમે કાઢી શકો. તો આ સૂત્ર છે આપણે ધ્યાનમાં રાખીશું. આ એક્સ્ટ્રા છે આપણા માટે. રાઈટ? આ શીખવાનું જે છે એ તમે 11 માં શીખી આવો એટલા માટે મેં ખાલી તમને રિવાઇઝ કરાવેલું છે. ફાઇન? તો એ રિવિઝન હતું, છતાં તમે નોટ ડાઉન કરી રાખો. કદાચ ભૂલાઈ ગયું હોય તો યાદ આવી જશે અથવા તો જેઈ નીટમાં કામ લાગશે. ફાઇન? ચાલો, તો આજનો આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. જે મહત્વનો લેક્ચર આપણે અહીંયા રાસાયણિક ગુણધર્મો 16મા સમૂહના એ કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ થી હવે આપણે તત્વો શરૂ કરીશું.